દેશમાં પ્રથમ વખત માસિક સુરક્ષા અભિયાનની શરૂઆત વડોદરા શહેરમાં કરવામાં આવી છે। શ્રવણ સેવા ફાઉન્ડેશન કે જે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતું છે તેઓ દ્વારા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડોંગરેજી પ્રાથમિક શાળામાં આ ખાસ માસિક સુરક્ષા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। આ પ્રસંગે ફાઉન્ડર નીરવભાઈ ઠક્કર, પાલિકાની શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ અંજનબેન ઠક્કર, કોર્પોરેટર જાગૃતિબેન કાકા, પ્રોજેક્ટ પેડ સેફ હેડ વાચા પંડ્યા, સેવાભાવી યોગદીપસિંહ જાડેજા, દીપભાઈ પરીખ, હાર્દિકભાઈ ચૌધરી તમામની પ્રેરક ઉપસ્થિતિ રહી। આ પ્રોજેક્ટ અંતર્ગત પાલિકા સંચાલિત શાળાઓમાં પ્રાથમિક અને માધ્યમિક કક્ષાઓમાં દર મહિને દીકરીઓની જરૂરિયાત કરતાં વધારે 10 સેનેટરી પેડ, વેટ ટિશ્યુ, પેપર શોપ, ટાઈમ ટેબલ, પેડના ઉપયોગની ટૂંકી માર્ગદર્શિકા, ડિસ્પોઝેબલ બેગ સહિતની પીરિયડ હાઇજીન કિટ આપવામાં આવશે। સાથે જ દુખાવામાં રાહત મળે તે માટે શાળા દીઠ ઠંડુ ગરમ શેક કરી શકાય તેવી ઇલેક્ટ્રિક બેગ આપવામાં આવશે। માસિક સુરક્ષાને લઈને આ પ્રકારે પ્રયાસ પહેલીવાર વડોદરામાં થયો હોવાનો સંસ્થાનો વિશ્વાસ છે। સુસ્વાગતમ। અહીંયા પધારેલ તમામ મહેમાનો, આચાર્યશ્રી, શિક્ષકગણ અને મારા વાલા વિદ્યાર્થીઓ, તમારા બધાનું સ્વાગત છે। આજનો આ કાર્યક્રમ આપ સૌએ ઉપસ્થિત રહ્યા મને અત્યંત આનંદ થાય છે અને ગૌરવની લાગણી અનુભવાય છે। આજનો આ દિવસ ખરેખર ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા પીરિયડ પોવર્ટી ફ્રી માસિક સુરક્ષા મિશનની શરૂઆત આજથી કરવામાં આવી છે। નીરવભાઈ ઠક્કર પૂજ્ય ડોંગરેજી મહારાજની શાળામાંથી જ આજથી આ કાર્યક્રમની શરૂઆત અને આ મિશનની શરૂઆત કરીશું તેવું કહી શકાય છે, કારણ કે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વડોદરા શહેરના પાલિકામાં સરકારી શાળાઓમાં ભણતી દીકરીઓને માસિક સ્વચ્છતા, આરોગ્ય અને સુરક્ષા અંગે સંપૂર્ણ માહિતી અને જરૂરી સહાય મળે, તે જ આ મિશનનો મુખ્ય હેતુ છે।